મને 2 લાખ રૂપિયા જોવે છે. કેમ? મારે કામ છે. શું કામ છે? પૈસા વગર તમે મને નથી આપી શકતા? નાની મોટી રકમ હોત ને તો હું તને આપી જાય. આ તો 2 લાખનો સવાલ છે, એટલે મારે તને કહેવું પડે. તારે શું કામ છે? મને મારા ઘરે મોકલવા છે. તારા ઘરવાળા કેવા છે? પૈસાની જરૂર પડે એટલે તરત ફોન કરી દે. એને થોડી સમજ પડવી જોઈએ કે એને આવી રીતે ફોન ન કરે. એવું કાંઈ નથી. તો મારા ભાઈની છોકરીના લગ્ન છે ને એટલે એને ખાલી 2 લાખ રૂપિયા જ જોતા છે. મેં કાંઈ ઠેકો લીધો છે કે તારા મમ્મીની તબિયત બગડી જાય તો મારે પૈસા મોકલવાના? તારા પપ્પાની તબિયત બગડી જાય તોય મારે પૈસા મોકલવાના? હવે તો લગ્ન આવી ગયા, એને શરમ નથી આવતી કે પાછા પૈસા માગી લીધા? લગ્ન હાટું છે ને આટલા બધા પૈસા તો હું ન જઈ શકું. હું કામેથી આવું ને પછી વિચાર કરું છું. હા ભાઈ, મેં વાત તો કરી છે એને, પણ એ પાછા કામેથી આવશે ને ત્યારે એ કહેશે પાછા, અને 2 લાખ તો નહીં દઈએ. જેટલા અમારાથી દેવાશે ને એટલા અમે આપશું. હા, ચિંતા ન કરતા. હા હા હા, હમણાં હું તને છે ને પછી વાત કરું છું. આલ્યો પાણી. શું થયું? બધું બરાબર છે ને? ત્યાં ઓફિસે તો બધું બરાબર છે ને? કઈ થયું નથી ને? ના ના, ત્યાં તો બધું બરોબર જ છે. તો કેમ મોઢું તમારું ઉતરેલું છે? હા, મને માફ કરી દેજે. મેં તારા પપ્પા વિશે સવારે ઘણું ખરાબ બોલ્યો ને તને બહુ મેં કટો સંભળાવી દીધું. કાંઈ વાંધો નહીં. તારા ભાઈની છોકરીના લગ્ન માટે 2 લાખ રૂપિયા પપ્પાએ કીધા હતા ને, એ આજે આપણે ઉપાડી આવશું અને દઈ આવશું. આપણે તું ફોન કરીને એને પૂછી લેજે કે વધારે પૈસાની જરૂર હોય ને તો મને ફોન કરે, હું આપીશ. અચાનક તમને શું થઈ ગયું? સવારે તો તમે હાવ અલગ જ વાત કરતા હતા ને, અત્યારે તમે હાવ અલગ વાત કરતા. સવારે તારી બાજુનું ઓફિસે ગયો ને તો હું ઓફિસમાં એ જ વિચારતો કે તારા ઘરના છે ને વારંવાર મારી આગળ પૈસા માગે છે. મારા સાસરેથી પૈસા માગે ને તો હું 10-20 હજાર આપી શકું, તો 2 લાખ ક્યાંથી આપી શકું? મેં કાંઈ ઠેકો લીધો છે કે જ્યારે એ માગે ત્યારે હું એને આપ્યા રાખું? એવું એની હારે વાત કરતો હતો. પછી એને મને યાદ દેવડાવ્યું કે અનાથ આશ્રમમાં છે ને અજાણ્યા લોકોએ છે ને મને ધ્યાન રાખ્યું છે અમારું ઠેકો લઈને. આ તો મારા ઘરના કહેવાય, તો હું એનું ધ્યાન ન રાખી શકું? તો હું એનો ઠેકો ન લઈ શકું? તને યાદ છે ને મેં તને કીધું હતું, હું 10 વર્ષનો હતો ને ત્યારે મારા બાપા ગુજરી ગયા હતા અને અનાથ આશ્રમમાં મને મોટો કર્યો. એને મને મોટો કર્યો, ભણાવ્યો એટલે હું અહીંયા લગીને પહોંચી ગયો. તો એ લોકોએ મારો ઠેકો ન લીધો હોત ને તો હું અહીંયા લગી ન પહોંચી શકતો, એટલા પૈસા ન કમાઈ શકતો, તમારે બધાને ધ્યાન ન રાખતો હોય. હું આ કરી શકું છું ને એ બધું એ લોકોના હિસાબે. અને હું અત્યારે ગાંડાની જેમ એમ કહું છું પોતાના ઘરનાને કે મેં તમારો ઠેકો લીધો છે. મારી જેવા અનાથ ને એના બાપે એક મોટી દીકરી મને આપી છે, એ સારી વાત કહેવાય ને અત્યારે છે ને તારા ભાઈની છોકરીના લગ્ન માટે હું આવું કહું છું. તારો ભાઈ છે, તારી માટે બીજો પિતા છે ને, તું આ પૈસા દઈ દેજે ને વધારે પૈસાની જરૂર પડે ને તો મને કહેજે, હું આપી દઈશ.